બોટાદમાં જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। આંદોલનમાં યુથ કોંગ્રેસના પ્રભારી ચંદ્રકલા નાગોરી, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ભરવાડ, ઉપપ્રમુખ સંજયભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ રસ્તા પર ઉતરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી। સ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે કાર્યવાહી કરી ચંદ્રકલા નાગોરી સહિત તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ અને વિવિધ માંગણીઓને લઈને યોજાયેલ આ આંદોલનને પગલે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો। સુરેશ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ। સુરેશભાઈ, આજ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, શું વિગત છે, શું માંગ છે અને કેવા પ્રકારનું શેના માટે પ્રદર્શન કરવામાં આવ્યું? પત્રકાર મિત્રો બધા જાણી રહ્યા છો કે જંતર મંતર ઉપર જે છાત્રો અને જે આપણી દીકરીઓ ઉપર જે દમન કર્યું, સાહેબ અમિત શાહના ઇશારા ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એના માટે આખું પ્રદેશ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ અને અમારું આખું કોંગ્રેસ પરિવાર આજે આ છાત્રોની સાથે છે। છાત્રોના દુઃખમાં સહભાગી છીએ અને આવનારા સમયમાં જો આ છાત્રોને ન્યાય નહીં મળે ત્યાં લગી અમે આ કોંગ્રેસ લડતી રહેશે। અને મારે બે મુદ્દા ખાસ બોટાદ જિલ્લાના અહીંયા પ્રભારી મંત્રી તરીકે રીવાબા જાડેજાને મૂકેલા છે, તો મારે ખાસ એમના કાન લગી વાત પહોંચે। પત્રકાર મિત્રો, તમને વિનંતી છે, બોટાદ જિલ્લામાં બહુ મોટો જિલ્લો છે, જિલ્લો બન્યા પછી તે શિક્ષણને લગતી વાત આપણે કરવી જોઈએ। છાત્રાઓને જે વાંચવા માટે હાઈટેક એક લાઇબ્રેરીની જરૂર છે બોટાદ જિલ્લામાં, અને બીજું કે છોકરાઓને તૈયારી કરવી હોય સરકારી કોઈ પણ નોકરી માટે તો એનું એક સ્પોર્ટ ગ્રાઉન્ડ નથી। સરકાર મોટી મોટી વાતો કરે છે, મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે, બોટાદ જિલ્લામાં તો એ વાતમાં હાવ સામાન્ય શૂન્ય ઉપર વાત છે। સાહેબ, એમને જિલ્લા પંચાયત આખી આપી દીધી, તાલુકા પંચાયત એમની, નગરપાલિકા એમની। સાહેબ, બોટાદ જિલ્લાનો શું વાંક છે? પબ્લિકનો, યુવાનોનો શું વાંક છે? આવનારા દિવસોમાં જો આ વાત અમારી મગજમાં નહીં લે, ધ્યાન ઉપર નહીં લે, તો આ વાત ઉપર અમે ભૂખ હડતાલ ઉપર બેસવા પણ તૈયાર છીએ અને આકરામાં આકરા વિરોધ કાર્યક્રમ બોટાદ જિલ્લામાં થશે। અને જ્યારે પ્રભારી મંત્રી આવશે, અમારી વાત ધ્યાનમાં નહીં લે, ત્યારે હરેક કાર્યક્રમમાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ એમનો વિરોધ કાર્યક્રમ કરશે।